જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, રાધે રાધે। જો કાલે અમે વ્લોગ 2 મૂક્યો તો દ્વારકા અમે ટ્રીપ ચાલુ કરી ત્યારનો। તો કાલે અમે આ વિડીયો એડિટ કરવાનું ભૂલી જ ગઈ હતી। આ વિડીયો હતો પણ મને સૌ મગજમાંથી નીકળી ગયું હતું। સુદામા સેતુનો છે, ત્યાં અમે ફોટા અને બધું લીધું હતું અને બહુ મસ્ત જગ્યા છે અને એકદમ મજા આવી। એકદમ ઠંડુ વાતાવરણ હતું, ત્યાં પવન પણ બહુ મસ્ત આવતો। તો તડકામાં આખા દિવસ ફર્યા અને ત્યાં સાંજે એટલી મજા આવી, વાત પૂછોમાં। 1-1.5 કલાક સુધી અમે ત્યાં જ હતા। મસ્ત ઠંડી હવા આવતી હતી, પણ કાલના વ્લોગમાં એડ કરતાં ભૂલી ગઈ હતી। તો હવે ડાયરેક્ટ આપણે સવારે ગોમતી ઘાટે મળીશું। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ। તો આપણે ફરી પાછા સવારે ગોમતી ઘાટે આવી ગયા છીએ અને આપણે અહીંયાથી હવે જવાના છીએ ભડકેશ્વર મહાદેવના મંદિરે। તો હવે ક્યાં મળીશું? અમે અત્યારે જઈએ છીએ ભડકેશ્વર મહાદેવ મંદિરે, જે દ્વારકામાં આવેલું છે। તો તમે લોકો જોજો, દર્શન કરજો, મસ્ત છે। ફરતો દરિયો છે, વચમાં મહાદેવની શિવલિંગ છે। માણસો પણ એટલા બધા છે, આમ જો દર્શન કરવાનો છે। આટલો તડકો છે, તાપ ને બધું, તોય ઘણી ભીડ છે મહાદેવના દર્શન કરવા માટે। આ દરિયો છે ફરતો, જો કેટલા મસ્ત મજા આવે છે। આમ મજા આવી જાય આપણને જોઈને જ। બહુ મસ્ત મંદિર છે મહાદેવ, ભડકેશ્વર મહાદેવ કરીને છે। અહીંયા હવે આપણે દર્શન કરવા જઈએ છીએ અને જો ત્યાં સુધી લઈ જવા દેશે મોબાઈલ ત્યાં સુધી આપણે કન્ટિન્યુ રાખશું, બાકી પછી ફોનને આપણે રાખી દેવો પડશે। કારણ કે લગભગ મંદિરે મનાય છે કે મોબાઈલ અંદર નથી લઈ જવાનો, એટલે આપણે રાખી દેવો પડે છે। જો આ બાજુ સમુદ્ર છે, મસ્ત મજા, અને વચ્ચે મહાદેવનું મંદિર છે। આમ આવીને એટલે આપણા દિલ ખુશ થઈ જાય એવું વાતાવરણ છે। એમાંય જો છાંયો હોય ને તો હકીકતે બહુ મજા આવી જાય। આ રૂક્ષ્મણી મંદિર છે, ત્યાં પણ મોબાઈલ લઈ જવાની મનાઈ હતી, એટલે ફોટા મૂકી દીધા છે, દર્શન કરી લેજો। ને હવે આપણે જઈ રહ્યા છીએ શિવરાજપુર બીચે, ત્યાં મળીશું। તો ડાયરેક્ટ અમે હવે શિવરાજપુર બીચે આવી ગયા છે ને જો બધા લોકો તડકામાં તપી તપીને પાણી જોઈને ગાંડા થયા છે। તો બધાને હું બોલાવતી હતી કે મોજા એટલા બધા આવે છે, તમે ફટાફટ આવતા રહ્યો, આવતા રહ્યો, આવતા રહ્યો। મોજાની સાથે રેતી પણ એટલી બધી આવે છે ને, મોજું આવીને જાય પણ રેતી આપણા ઉપર મૂકીને જાય, એટલી બધી રેતી આવતી હતી, અનલિમિટેડ, વાત પૂછોમાં। આખા રેતી 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 થઈ ગયા। પછી તેમથી નો નાયા હોત તો સારું હતું, પણ તોય હવે આનંદ કરીએ છીએ। હવે હું ધીમે ધીમે જાઉં છું પલળવા પણ બહુ મજા આવી સાચે। તો હવે અમે લોકો બધાય નાહીને ફ્રેશ થઈને બેસી ગયા છીએ પાછા ગાડીમાં, ને હવે જમવા માટે સારી હોટલ ગોતીએ છીએ। તો હવે આપણે એ જમવા જવાનું છે અને એ પહેલાં અમે શિવરાજપુરે બીચેથી નાહીને અમે ત્યાંથી નીકળ્યા તો કંઈ પાણીની વ્યવસ્થા જ નહીં, ચોખ્ખા પાણીએ નાહવાની। તો અમે આગળ સારી જગ્યાએ ઊભું રાખ્યું હતું અને અમે બધા લોકો 17 થી 18 જણા હતા, બધા નાહ્યા હતા। બધા લોકોની ત્યાં વ્યવસ્થા હતી, સારું પાણી અનલિમિટેડ, અને 50 રૂપિયામાં આપણે એક પર પર્સન 50 રૂપિયા હતા। જેટલા પાણી તમારે જેટલું પાણી હોય, બધી વ્યવસ્થા બહુ મસ્ત હતી। નાનું એવું હતું પણ બધા લોકો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને પછી જો જમવા મને નીકળી ગયા છીએ હવે। અને આ ભાઈ જો ભૂખના મારે બધાની હાલત જો, બધાને ગાંડું ઉપડ્યું છે તો બસ જમવા માટે સારી હોટલ મળી જાય એટલે આપણે જમી લઈએ।
અમે હોટલે પહોંચી ગયા અને જમી પણ લીધું છે. ધ્રોલ અમે વર્લ્ડ કર્યો હતો. આશાપુરા હોટલ છે, બહુ મસ્ત જમવાનું મળે છે અને અમે જમી લીધું છે અને બધા લોકો જમીને બહાર બેઠા છે, ઠંડી હવા ખાઈ છે. અને અમારા ગાડીમાં ડીઝલ પણ પૂરું થઈ ગયું. પેટ્રોલ પંપે બધે પૂછ્યું પણ ક્યાંય ડીઝલનો મેળ પડ્યો નહીં, એટલે અમે અમારા ફ્રેન્ડને કીધું છે તો એ ડીઝલ લઈને આવે છે, એની રાહ છે. પછી આપણે પાછા રવાના થઈએ. ત્યાંથી નીકળી ગયા છીએ, ડીઝલ પૂરાઈ ગયું છે અને હવે સીધા હવે વાંકાનેર જવા માટે રવાના થઈ ગયા છીએ. અને થાકી પણ એટલા ગયા છીએ બધા લોકો, તોય બધા મોજ મસ્તી કરે છે. તો હવે આપણો આ વ્લોગ અહીંયા જ આપણે પૂરો કરીશું, કારણ કે આગળ આપણી કેપેસિટી નથી રહી. થાકી ગયા છે તો દ્વારકાનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો હવે આપણે ફરી મળશું બીજા નવા વ્લોગમાં નવી જગ્યાએ. તો ત્યાં સુધી બધા લોકોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. અને જો તમને લોકોને અમારા વ્લોગ જોવા ગમતા હોય, સારું લાગતું હોય, અમે ટ્રાય કરીએ છીએ બધા લોકોને મજા આવે એવું કંઈ કરવાની, તો અમને બધા સપોર્ટ કરજો. થોડીક તમારા સપોર્ટની જરૂર છે, તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરી દેજો. ચાલો ફરી મળીએ બીજા બ્લોગમાં. આવજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.